ધારીથી દલકણિયા રોડ પર આવેલા કાપેલધાર રોડથી ઊંચાઈમાં હોવાથી લેવલ કરી દેવા માંગ છે. ધારી દલખાણિયા સ્ટેટ હાઈવે નંબર 33 તેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે દલખાણિયા ગામના તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અરવિંદભાઈ માલવિયાની એવી માંગ છે કે ધારીથી દલખાણિયા આવતા કાપેલધાર આવે છે તેમાં વાહનોને પડતી મુશ્કેલી એવા પ્રકારની છે કે કાપેલધાર ખૂબ જ ઊંચાઈમાં હોય ત્યારે વાહનોને ચડવવું ખૂબ મુશ્કેલ બન્યું છે. જેવા કે રિક્ષાઓ, મોટા ટ્રકમાં સામગ્રી ભરેલી હોય ત્યારે વાહન ચડાવવામાં મુશ્કેલ પડે છે. એટલે અરવિંદભાઈએ ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે વાયદો આપ્યો હતો કે આ કાપેલધારની નીચે ઉતારવામાં આવશે, સીધો રસ્તો કરવામાં આવશે. ધારાસભ્ય જેવી કાકડિયાએ બાંયધરી આપી હતી. ઘણા વર્ષ પછી આ મોટો રોડ બની રહ્યો છે. કાપેલધાર કાપી નીચે ઉતારી લોકોની તકલીફ દૂર થાય તેવા પ્રયાસ કરજો તેવી ગ્રામ લોકોની માંગ છે કે સિંગુર સાથે યોગેશ સોલંકી, દલખાણિયા. આ ધાર વિશે તમે શું કહેવા માંગો છો? આ ધાર વિશે આ ખરા બહુ નડે, કપી નાખો તો સારું. આ તમે પેસેન્જર ભરેલા હોય, વજન ભરેલો હોય તો તકલીફ પડે તમને? તકલીફ પડે ને, સડે નહીં કોઈ બાકી. એટલે તમે શું કહેવા માંગો છો? કપવાની માંગ છે, જો કપી નાખો તો સારું. મારું નામ અરવિંદભાઈ મારણિયા, માજી તાલુકા પંચાયત સભ્ય પૂર્વ અને હાલ ધારી તાલુકા ભાજપ મંત્રી છું. અને અમારા 40 વર્ષે આ રોડનું કામ પહેલું વહેલું થાય છે. કયો હાઈવે છે? આ 33 નંબર નેશનલ હાઈવે બોલાય છે. ક્યાંથી ક્યાં? ધારી દલખાણિયા. અને એ કામ ચાલુ છે અત્યારે. અને આ કાપેલધારનો મોટો સ્થળ છે. વારંવાર રિક્ષાઓને પ્રોબ્લેમ થાય છે, દાબમાં પડે ને એ રીતે હેરાન થાય છે વાહનવાળો બધા. એટલે અમારું ગણતરી એવી છે કે ભાઈ આ રોડ થોડોક હેઠો બેસે તો બધાને ફાયદો થાય, વાહનવાળાને, અને કોઈ જાતનો અકસ્માત ન થાય. બરાબર. અને બીજા નંબરમાં જેવીભાઈ આપણે ધારાસભ્યને રજૂઆત કરેલી છે, એને કોન્ટ્રાક્ટરને કીધું છે કે થોડું ઘણું જેટલું થાય એટલું આમાં હેલ્પ કરો. એટલે આ બે કાપેલધારને કાપવાની રજૂઆત અમારી માંગ છે. મારું નામ સંજય કુમાર કનુભાઈ યાદવ છે અને હું દલખાણિયા ગામનો એડવોકેટ છું. અને અહીંયા દલખાણિયા ધારી સ્ટેટ હાઈવે નંબર 33માં પુનઃનિર્માણનું કામકાજ ચાલુ કરવામાં આવેલ છે. સરકારશ્રીના પ્રયાસથી ખૂબ જ સારું કામ કરવાની યોજના પણ છે અને 45 થી 50 કરોડની બજેટ મંજૂરી થઈ છે. આ રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં હતો, ઊંચા નીચો રોડ છે, બહુ જ અકસ્માત સર્જાયેલા છે. જ્યારે પુનઃનિર્માણ નવું કરે છે ત્યારે સરકારશ્રીને અમારે ગ્રામજનોની રજૂઆત એ જ છે કે દરેક રોડનું રીસર્ફેસિંગ બરાબર કરવામાં આવે. ઉપર નીચેના રોડ હોય તો એને નવી ટેકનોલોજી મુજબ અને અત્યારે જે સાધન સામગ્રી ઉપલબ્ધ છે તેનાથી કાપી એક સમથળ રોડ બનાવી અને સરકાર પોતે જનતાનું ઈંધણ પણ બચાવી શકે છે, સાથોસાથ અકસ્માત નિવારણ પણ થઈ શકે છે. અને સાથોસાથ નવો રોડ પેરેરલ હશે તો આવતા જતા કોઈપણ ગ્રામજનોને કોઈપણ પ્રકારની દિવસ રાત્રે કોઈપણ પ્રકારની તકલીફ પડશે નહીં. કારણ કે અહીંયા કોઈ લાઇટની વ્યવસ્થા નથી રોડ ઉપર, સ્ટેટ હાઈવે હોવા છતાં. તો આવા સંજોગોમાં ઊંચા નીચા રોડ ઉપર અકસ્માત બહુ સર્જાય છે. સાથે સાથે ઘણીવાર લોડિંગ, ગામડાની જે જણસ બધી બહાર જતી હોય કે આવતી હોય છે એમાં પણ ઘણીવાર અકસ્માત કે ભય કે ઘણીવાર લોડિંગ વધારે હોવાથી ગાડીઓ પડી જાય છે, એવા પણ પ્રસંગો બનેલા છે. એ બધાના નિવારણ અર્થે સરકારે આમાં ખૂબ જ ધ્યાન આપી લોકોના કિંમતી ટેક્સના નાણાં છે યોગ્ય રીતે વપરાય અને ઉત્તમ કાર્ય થાય અને સરકારનું પણ સારું દેખાય, જનતાને પણ લાભ થાય એવું કાર્ય માટે અમારી રજૂઆત છે.